વડોદરાની એસએસજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે। આ વખતે માનવતા અને સંવેદના નેવે મુકાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખેલો મૃતદેહ સડી જતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો। મૃતકનો દીકરો વિદેશથી માતાના અંતિમ દર્શન માટે આવવાનો હોવાથી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યો હતો। પુત્ર વિદેશથી માતાના અંતિમ દર્શન માટે દોડી આવ્યો, પણ જ્યારે કોલ્ડ સ્ટોરેજ ખુલ્યું ત્યારે તેની સામે જે દ્રશ્ય હતું તેણે તેને હચમચાવી દીધો। માતાનો મૃતદેહ સડી ગયેલી હાલતમાં હતો। આ ભયાનક દ્રશ્ય જોઈ પરિવારજનોનો સંયમ તૂટ્યો અને હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચી ગયો। હોસ્પિટલની બેદરકારી સામે પરિવારજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો। પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલ સ્ટાફે તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું, જેના કારણે મામલો બિચક્યો હતો। મામલો એટલો ઉગ્ર બની ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। વિવાદ વધતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો ઠાળે પાડ્યો હતો, તો બીજી તરફ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યરે આ ઘટનાને ટેકનિકલ ખામી ગણાવીને લૂલો બચાવ કર્યો। કોઈ જાતની બેદરકારી નથી। ટેકનિકલ ક્ષતિના કારણે મોર્ચ્યુરી યુનિટ બગડી ગયું। અસહ્ય તાપ 44 ડિગ્રી 45 ડિગ્રી જેટલો તાપ છે, જેની અંદર આ રેફ્રિજરેશન યુનિટ બગડી જાય એ લગભગ સર્વસામાન્ય વસ્તુ છે। અમે આ બાબતે ધ્યાન પણ રાખતા હોઈએ છીએ, પણ આ તો કુદરતી છે। કોઈ પણ મશીન છે, મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપેલો છે, બાજુનું યુનિટ બંધ હતું એ ચાલુ પણ થઈ ગયું છે। ઇટ ઇઝ એન ઓનગોઈંગ પ્રોસેસ। વ્હીકલ સર્વિસ જેવું ના હોય આ। વડોદરાની એસએસજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે। આ વખતે માનવતા અને સંવેદના નેવે મુકાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખેલો મૃતદેહ સડી જતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો। મૃતકનો દીકરો વિદેશથી માતાના અંતિમ દર્શન માટે આવવાનો હોવાથી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યો હતો। પુત્ર વિદેશથી માતાના અંતિમ દર્શન માટે દોડી આવ્યો, પણ જ્યારે કોલ્ડ સ્ટોરેજ ખુલ્યું ત્યારે તેની સામે જે દ્રશ્ય હતું તેણે તેને હચમચાવી દીધો। માતાનો મૃતદેહ સડી ગયેલી હાલતમાં હતો। આ ભયાનક દ્રશ્ય જોઈ પરિવારજનોનો સંયમ તૂટ્યો અને હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચી ગયો। હોસ્પિટલની બેદરકારી સામે પરિવારજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો। પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલ સ્ટાફે તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું, જેના કારણે મામલો બિચક્યો હતો। મામલો એટલો ઉગ્ર બની ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। વિવાદ વધતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો ઠાળે પાડ્યો હતો, તો બીજી તરફ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યરે આ ઘટનાને ટેકનિકલ ખામી ગણાવીને લૂલો બચાવ કર્યો। કોઈ જાતની બેદરકારી નથી। ટેકનિકલ ક્ષતિના કારણે મોર્ચ્યુરી યુનિટ બગડી ગયું। અસહ્ય તાપ 44 ડિગ્રી 45 ડિગ્રી જેટલો તાપ છે, જેની અંદર આ રેફ્રિજરેશન યુનિટ બગડી જાય એ લગભગ સર્વસામાન્ય વસ્તુ છે। અમે આ બાબતે ધ્યાન પણ રાખતા હોઈએ છીએ, પણ આ તો કુદરતી છે। કોઈ પણ મશીન છે, મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપેલો છે, બાજુનું યુનિટ બંધ હતું એ ચાલુ પણ થઈ ગયું છે। ઇટ ઇઝ એન ઓનગોઈંગ પ્રોસેસ। વ્હીકલ સર્વિસ જેવું ના હોય આ।